હાય હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સમક્ષ શેર કરવા માટે હેલ્ધી અને પોષણ તત્વોથી ભરેલી, વિટામિન પ્રોટીનોથી ભરેલી, રોગ પ્રતિકારક શક્તિ વધારે અને આપણને બધી જ મુશ્કેલીઓમાંથી બહાર કાઢે, પાચન ક્રિયા સરસ બનાવે, આંખો, વાળ, ચામડી બધાને ખૂબ જ પોષણ આપે છે, વજન પણ ઓછું થાય છે. તો આ આપણી માટે ડાયટિંગ ને વગેરે માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે છે. જો આપણે શરીરને સરસ આપણે તંદુરસ્ત રાખવું હોય તો અઠવાડિયામાં 2-3 વાર આપણે આવા ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. સૂપ બનાવીને ખાઓ, સલાડ બનાવો કે શાકભાજી બનાવો કે કોઈ બી રેસીપી બનાવી, પણ એને લેવા જરૂરી છે, જેથી આપણી ફિટનેસ, આપણું બોડી તંદુરસ્ત રહે ને આપણા બોડીની ફિટનેસ જળવાય. તો દોસ્તો, તો આજે હું ધર્મિષ્ઠાબેન પંડ્યા યુટ્યુબ ચેનલથી નરેન્દ્રભાઈના રસોડામાંથી ફરમાઈશ કરી રહી છું. તો દોસ્તો, આજે હું તમારી સમક્ષ શેર કરવા માટે એવી રેસીપી લઈને આવી છું. એનું નામ છે ફણગાવેલા કઠોળનું સલાડ. એ તમને ખૂબ જ ભાવશે, ગમશે ને ખૂબ ખુશ થઈ જશો એવી, અને ઇન્સ્ટન્ટ છે અને તમને ખૂબ મજા આવશે, બનાવવાની પણ મજા આવશે ને ખાવાની પણ મજા આવશે. અને આ સલાડ ખૂબ જ આપણા શરીર માટે હિતાવ છે. તો દોસ્તો, હું આ રેસીપી લઈને આવી છું. તે રેસીપી તમે મારી રેસીપીને સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જોજો અને ઘંટી બેલ બજાવજો, જેથી મારી રેસીપી તમને નવી હું તમારા સુધી પહોંચાડી શકું. અને બેસ્ટ એ વાત છે કે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ એને નિહાળવાનો ટ્રાય કરજો. તો ચાલો આપણે જોઈ લઈએ આપણી આ રેસીપી હવે કેવી રીતે બનાવવાની. હલો ફ્રેન્ડ્સ, તો હવે ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો દોસ્તો, હવે તમે જોઈ લો કે આપણે શું શું સામગ્રી લીધી છે. લીલી દ્રાક્ષ લીધી છે 100 ગ્રામ, 1 લીલી ડુંગળી લીધી છે, 3 મેં લીલા મરચાં લીધા છે, 1 મેં લીલું શિમલા મિર્ચ લીધું છે, 1 કાકડી લીધી છે, 1 ગાજર લીધું છે, 1 ટમાટર પાકું લીધું છે અને લીંબુ લીધું છે. અને આ છે સિંગદાણા બાફીને લીધા છે. હવે આ છે મારા રેગ્યુલર મસાલા: મીઠું, મરીનો કાળા મરી પાવડર, ચાટ મસાલો, અને આ જીરાનો પાવડર, શેકીને જીરાનું પાવડર લીધું. આ લીધા છે મેં ફુદીનો અને તુલસીના પત્તા ફ્લેવર માટે. આ લીધા છે મેં ધાણા લીલા. હલો, તો દોસ્તો, મેઇન આપણી રેસીપીનો રાજા છે આ. મેં સરસ ફણગાવેલા કઠોળ લીધા. જુઓ કેટલા લાંબા ને સરસ, જરા પણ ચીકણા નથી, દુર્ગંધ નથી આવતી અને એકદમ ફ્રેશ મસ્ત અંકુર ફૂટી નીકળ્યા છે. અને આ લીધા છે મેં મગ, દેશી મગ, અને આ લીધા છે મેં દેશી મઠ. બંને કેટલા ફૂલીને સરસ થાય છે, ફ્રેશ એકદમ લાંબા લાંબા અંકુર ફૂટ્યા છે, ફણગી ગયા છે. અને આ લીધા છે મેં એક બાઉલમાં ચણા, એને મેં બાફીને બાફીને તૈયાર કર્યા છે. તો દોસ્તો, હવે આ બધા કઠોળ આપણે પહેલાં બાફી નાખવા પડશે. એમાં ચણા મેં બાફીને લીધા છે. આ બીજા જે ફણગાવેલા મગ અને મઠ છે એને આપણે થોડાક બાફવા પડશે. તો મેં ગરમ પાણી મૂક્યું છે, આ ઉકળી હોય બરાબર. હવે એની અંદર હું એડ કરું છું પાણીમાં. આને 3 થી 4 મિનિટ પાણીમાં રાખીશું એટલે સરસ બફાઈને થઈ જશે. બહુ વધારે નહીં બાફવાની, તો ગળી જશે અને મૂળિયા તૂટી જશે તો મજા નહીં આવે. અને થોડુંક આપણે મીઠું નાખશું. તો દોસ્તો, આ આપણા જે ફણગાવેલા મગ અને મઠ બધું અંદર મેં 3 મિનિટ પાણીમાં રાખ્યા હતા. પાણીમાં નાખીને, પાણીમાં નિતારીને મેં કાઢી લીધા છે અને બહુ જ મસ્ત બફાઈને સરસ થઈ ગયા છે ફણગાવે. તો હવે આને બીજું વાસણમાં કાઢી લઈએ. હવે આ જે ચણા બાફેલા છે એ પણ આપણે નાખી દઈશું.
હવે આ મગ, મઠ અને ચણા ત્રણેય મેં ફણગાવી અને બાફીને લઈ લીધું છે. હવે આની અંદર આપણે મસાલા કરીશું. સર્વપ્રથમ બાફેલી કાચી સિંગને બાફીને રેડી કરીશું. હવે એ સિંગ બાફેલી નાખીશું. હવે આની અંદર થોડુંક તમારે જેવું તીખા જોઈતી હોય એ પ્રમાણે મરચું થોડુંક નાખવાનું. હવે થોડુંક મીઠું નાખવાનું. હવે મેં આ ફુદીનાના પત્તા મેં ફ્લેવર માટે લીધા છે, ગુણકારી બનાવવા માટે વધુ રેડી કરીને રાખ્યા છે. તુલસીના પત્તા અને ફુદીનાના પત્તા, જેથી સ્વાદ અનેરો થઈ જશે. દ્રાક્ષ એક પીસમાંથી 2 પીસ કરીને રાખ્યા છે, એ લીલી દ્રાક્ષ નાખીશું, જેથી ખાટી મીઠું મસ્ત સ્વાદ આવે ને ટેસ્ટફુલ લાગે, મજા આવશે ખાવાની. હવે હું ટમેટાં સમારેલા છે, ટમેટાને એડ કરું છું. હવે એક ગાજર નાખું છું અંદર, એડ કરીશું. હવે કાકડી એડ કરીશું. હવે શિમલા મિર્ચ એડ કરીશું. હવે આની અંદર આપણે મરી પાવડર નાખીશું, આ જીરા પાવડર નાખીશું, આ ચાટ મસાલો થોડોક એડ કરીશું. હવે આની અંદર આપણે લીંબુ એડ કરશું, જેથી ખાટું, મીઠું, તીખું બધું પ્રમાણ સરસ લાગે. ચાલો વ્યવસ્થિત ચોટે અને થોડું ટેસ્ટી લેવાનું. સિંગ તેલ નાખું, જે તેલ વાપરવું હોય એ વાપરી શકો. હવે આ બધાને મસાલો મિક્સ કરવાનો છે. મસ્ત ચટાકેદાર છે, કાઠું, મીઠું, તીખું ને સુંદર રેસીપી પણ થઈ. હવે આને ડેકોરેશન કરવા માટે આપણે બધું હેલ્થી બનાવવા માટે આપણે એની અંદર કોથમીર એડ કરશું. દોસ્તો, એક મુદ્દાની વાત છે કે આ જે આપણે સલાડ બનાવ્યું છે એ સલાડની અંદર જે બી મેં વસ્તુ સામગ્રી વાપરી છે એ બધી જ આપણા શરીરને ગુણકારી છે અને ટેસ્ટફુલ છે. અને બીજા નંબરમાં ખાસ વાત કે જો આની તમારે નાના બાળકોને આપવું હોય તો આની અંદર તમે મમરા એડ કરી શકો છો. સેવ એડ કરીને તમે એ આપશો તો બહુ જ મસ્ત લાગશે, નાના મોટા બધા ખાશે અને એક નવું જ રેસીપી લાગશે. બીજા નંબરની અંદર કે પાણીપુરીની જે પૂરી આવે છે એની અંદર આપણે આ સલાડ છે એને એડ કરીને તીખી મીઠી ચટણી સાથે ખાઈશું તો પાણીપુરી પણ થઈ જશે, તીખી મીઠી ચટણી ભેળ પણ થશે, રોટલા પરોઠા વગેરે સાથે પણ ખાવાથી મજા આવશે. તો દોસ્તો, આ તમારા પોષક તત્વોને પોષણ મળે શરીરને એની માટે મેં આટલી સરસ રેસીપી બનાવી છે. તો જરૂરથી તમે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.